ગાઈસ, તો આજે અમે આવ્યા છીએ ઉજાણી તો તમે જોયું જ હશે બાલારામ પાસે. અમે જઈ રહ્યા છો ઉજાણી. તમે રવિ અને શનિવારે આવશો તો તમને ટિકિટ બહુ મોંઘી પડશે. જો તમે રેગ્યુલર દિવસે આવશો તો તમને ટિકિટ બહુ સસ્તી પડશે. અમને તો રિઝનેબલ ભાવમાં પડી ગઈ કેમ કે અમે વોલ્ગર બનાવ્યા હતા. અમે જઈ રહ્યા છો હવે સીધા આગળ લોટસનું તળાવ દેખવા. તો અમે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. અમે ગયા છો ફૂલ ફેમિલી સાથે. મારી મામી, મારા બે મામાના છોકરાઓ સાથે અમે ગયા છો ફૂલ ફેમિલી. તો અમે ધીમે ધીમે તમારા માટે વિડીયો બનાવતા જઈએ છીએ અને નજારાનો મજા લેતા જઈએ છીએ. તો ચાલો તમે પણ જોતા રહેજો, વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તમે જોઈ જ શકો છો કે બહુ જ હરિયાળી છે અહીંયા. અને તમે ચોમાસામાં કે શિયાળામાં કે ઉનાળામાં ગયા હોય તો બહુ જ મજા આવી જાય. એટલો સરસ નજારો છે અને પહાડો બધું દેખાય છે. બહુ સરસ વ્યૂ છે. જો તમારે ફોટો ક્લિક કરવા હોય યા કોઈ ફંક્શન હોય તો તમે ત્યાં ફોટો ક્લિક કરી શકો છો. તમે ફોટો શૂટિંગ કરાવી શકો છો. તો આજે જ મુલાકાત લો. હવે અમે ચાલતા લોટસના તળાવ સુધી તો આવી ગયા છીએ. તો બસ હવે થોડીક જ વારમાં તમને દેખાડીશું લોટસનું તળાવ. બહુ જ પબ્લિક હતી અમે ગયા હતા તો દેખી શકો છો કે આ લોટસનું તળાવ છે. બહુ સરસ છે. બહુ કમળ આવ્યા હતા અંદર. અમે તો જોઈને બહુ ખુશ થઈ ગયા. તો ચાલો હવે આપણે આગળ જઈએ. આગળનો નજારો તો બહુ જ સરસ છે. બહુ પબ્લિક હતી અમે ગયા ત્યારે. તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે અને નાના છોકરાઓ તો બહુ ખુશ થઈ જાય છે ઉજાણી જઈને. ત્યાં રહેવાની સગવડ પણ બહુ સરસ છે. રિઝનેબલ ભાવમાં તમને રહેવામાં મળી જશે. ચાલો તો હવે આગળ વધીએ. આગળ તમે જોઈ શકો છો કે બહુ સરસ વ્યૂ છે. તો અમે તો હવે નીચે જઈએ છીએ કેમ કે ત્યાં નાસ્તો પાણી બધું કરવું હોય ને તો ત્યાં લઈ જવાની પરમિશન છે. જો ના નથી કંઈ તો ઘરેથી બનાવીને લઈ ગયા હતા નાસ્તો. તો બહુ સરસ મજા આવી ગઈ અમને. તો હવે તો નીચે અમે ઉતરીએ છીએ. તો તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત છે. સરસ. જો તમારે પણ આવવું હોય તો કોમેન્ટમાં કહેજો તો